હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ જે સબ્જેક્ટ આવે છે, DEDI સબ્જેક્ટ કહેવામાં આવે છે, એના જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જેટલા પણ ક્વેશ્ચન બતાવીશ એ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ સૂચના છે કે દરેક ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. ઓકે, અને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે સુપર 30 ના ક્વેશ્ચન પર અપલોડ કરી દીધા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. કોર્સ અપલોડમાં મૂકી દીધા છે વિથ સોલ્યુશન વિડિયો સાથેનું મૂકેલું છે, તો ત્યાંથી પણ તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જેટલા પણ હું ક્વેશ્ચન બતાવીશ એ બધા જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને તમે દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. હવે ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી લઈએ. તો ચેપ્ટર નંબર 1 ની અંદર બધા જ કન્વર્ટર કરી લેવાના છે, એના વિડિયો પણ અપલોડ છે. સેમેસ્ટર 2 માં જે કોમ્પ્યુટર બ્રાન્ચમાં આવે છે એ જ તમારું છે, એટલે બંનેના વિડિયો મિક્સ જ છે. એટલે ઘણા બધા મેસેજ કરતા હોય છે કે સર સેમેસ્ટર 2 નું છે આ વિડિયો. ભાઈ, સેમેસ્ટર 2 માં જે કન્ટેન્ટ છે એ જ તમારે કન્ટેન્ટ છે, એટલે કંઈ અલગ નથી. ઓકે, બાઇનરી હોય, ઓક્ટલ હોય, સેમેસ્ટર 3 માં આવતું હોય, સેમેસ્ટર 2 માં આવતું હોય કે 6 માં આવતું હોય, સેમ જ હોય, એટલે અલગ વિડિયો નથી, બંનેનો સેમ જ વિડિયો છે. એના પછી દરેક કન્વર્ટર ખાસ જોઈ લેવાના છે. એડિશન, સબટ્રેક્શન, બાઇનરી, ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, દરેક વસ્તુ સૌથી આ ચેપ્ટર તમારું 10 થી 12 માર્ક્સ નું ચેપ્ટર પૂછાશે. એટલે ખાસ ચેપ્ટર નંબર 1 પરફેક્ટલી કરી લેજો. ઓકે, એક પણ મેથડ બાકી નથી રાખવાની, બધાના વિડિયો મેં મૂકેલા છે. ખાસ કરજો, કહું છું હજી, કે કારણ કે એક્ઝામ્પલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માર્ક્સ લાવવા હોય, પાસ થવું હોય, ચેપ્ટર નંબર 1 બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 ની અંદર બધા જ લોજિક ગેટ્સ વ્યાખ્યા છે. યુનિવર્સલ ગેટ, સિમ્બોલ એન્ડ ટ્રુથ ટેબલ, એન્ડ ઓર નોટ, નાન ગેટ નું પૂછી શકે. ડી મોર્ગન લો મોસ્ટ આઈએમપી છે. ગીવ ટ્રુથ ટેબલ છે, એક્સ ઓર અને એક્સ નોર છે. નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ મોસ્ટ આઈએમપી. આ બંનેમાંથી એક ક્વેશ્ચન તો 100% પેપરમાં હશે, ફાઇનલ હશે. પછી બુલિયન એક્સપ્રેશન દ્વારા આખી સર્કિટ દરવાનું પૂછી શકે છે તમને, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડી મોર્ગન લો વિથ ટ્રુથ ટેબલ 7 માર્ક્સ ની અંદર પૂછી શકે. બુલિયન લો પૂછી શકે છે. પછી કોઈ એક ડ્રો ધ લોજિક સર્કિટ, આ એક સિમ્બોલ આપી દીધો છે, એના દ્વારા તમારે સર્કિટ ડ્રો કરવાનું પૂછી શકે છે. તો ચેપ્ટર નંબર 2 માટે આટલા ઇનફ છે. બધા જ ગેટ્સ ખાસ કરી લેજો. નાન ગેટ એઝ અ યુનિવર્સલ, નોર એઝ અ યુનિવર્સલ. નાન ગેટ 4 માર્ક્સ માં પૂછ્યો છે તો ફક્ત 4 માર્ક્સ, 4 જ ગેટ બતાવવા છે, પણ 7 માર્ક્સ ની અંદર પૂછ્યો છે તો બધા જ ગેટ એક્સપ્લેન કરવા પડશે. બધા જ વિડિયો મેં બનાવેલા છે, એક પણ વિડિયો એવો ના હોય કે આપણે નથી બનાવ્યો, તો બધા જ ખાસ કરી લેવાના છે. એના પછી વાત કરીએ મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 3 હાફ એડર મોસ્ટ આઈએમપી. અહીંયા વિથ કાર્નો મેપ તમારે નહીં આવે, સોરી, અહીંયા થોડી મિસ્ટેક છે. વિથ કાર્નો મેપ તમારામાં નથી, એટલે પાછળ કાર્નો મેપ નથી, સમજી લો. ઓકે, આ કાર્નો મેપ નથી, આ પણ કાર્નો મેપ નથી, વિથ કાર્નો મેપ છે નહીં, તમામ એક પણ કાર્નો મેપ છે નહીં. ઓકે, એટલે એક્સપ્લેન ધ હાફ એડર, ફૂલ એડર, હાફ સબટ્રેક્ટર એન્ડ ફૂલ સબટ્રેક્ટર. આમાંથી બે ક્વેશ્ચન 100% જીટીયુ ના પેપરમાં હશે. પછી 4 બીટ પેરેલલ એડર અને સબટ્રેક્ટર પૂછી શકે છે. મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સર માંથી એક ક્વેશ્ચન હશે. અહીંયા મેં 4 to 1 કીધું છે, 8 to 1 પૂછી શકે, 1 to 2 પૂછી શકે, 4 to 1 પૂછી શકે, એટલે બધા કોઈ પણ પૂછી શકે છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ 4 to 1 છે, પણ બધા જ કરી લેવાના છે. ઓકે, એના પછી એન્કોડર અને ડીકોડર મોસ્ટ આઈએમપી, અને લાસ્ટ છે BCD to 7 સેગમેન્ટ. ઓકે, તો આટલા ક્વેશ્ચન કરો છો, ચેપ્ટર 3 સુધી કરી લો ને, એટલે તમે પાસ થઈ જશો, ઈઝી પાસ થઈ જશો. એમાં કોઈ શંકાનો પ્રશ્ન છે જ નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ચેપ્ટર નંબર 4 કરવાનું છે, એ સ્કોરિંગ માટે છે. તો શું છે? તો કમ્પેર કન્વેન્શનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ. SR JK ફ્લિપ ફ્લોપ છે, વોટ ઇઝ અ શિફ્ટ રજિસ્ટર છે. પછી ટાઇપ્સ ઓફ શિફ્ટ રજિસ્ટર, એક્સપ્લેન એની વન પૂછી શકે છે, 100% પૂછાશે. વોટ ઇઝ અ કાઉન્ટર, ટાઇપ્સ ઓફ કાઉન્ટર, એક્સપ્લેન એની વન કાઉન્ટર, મોસ્ટ આઈએમપી. ઓક્ટલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ BCD પૂછાશે 100%. ઓકે, તો આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી એના પછી થિયરિકલ સ્ટાર્ટ થઈ જાય છે. એની અંદર D to A કન્વર્ટર, ઓકે, બ્લોક ડાયાગ્રામ A to D એટલે એનાલોગ ટુ ડિજિટલ,
અહીંયા એને કન્વર્ટર પૂછી નાખે છે, એટલે આટલા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને લાસ્ટ તમારું જે છે ચેપ્ટર નંબર 6 એની અંદર કમ્પેર એનાલોગ ટુ ડિજિટલ પૂછાશે. પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ મોસ્ટ આઈએમપી. ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ડિજિટલ ફ્રીક્વન્સી મીટર મોસ્ટ આઈએમપી. એક્સપ્લેન, આ કોઈ પણ એક મીટર છે એમાંથી એક મીટર 100% પૂછાઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો મેં એક વિડીયો બનાવેલો છે સેકન્ડ સેમિસ્ટરના ડિજિટલ માટે, તો એ વિડીયો તમારા માટે ઉપયોગી છે, એટલે સુપર 30 નો પણ બનાવી દીધો છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એટલી વસ્તુ કરીને જશો તો પાસ 100% થઈ જશો. ઓકે, કોર્સની અંદર પણ અપલોડ કરી દીધા છે ક્વેશ્ચન. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ આટલા ક્વેશ્ચન મેં આપે બધા જ ક્વેશ્ચન થઈ જવા જોઈએ, એક પણ ક્વેશ્ચન બાકી રહેવો ના જોઈએ, જેથી તમારા કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.